આત્મા એનું જ્ઞાન એની બ્રહ્મવાણી એ તો કલયુગમાં આવવાની છે। મતલબ કે એ નથી કબીરજી આ સંસારમાં એ બીચક ગ્રંથ લાવ્યા તો શું બીચક બ્રહ્મવાણી નહીં? કબીર સાહેબે ઘણી બધી સાખીઓ લખી અને એમાં કહ્યું કે ભાઈ સાહેબ તો આવવાના છે અને એ સાહેબ છે ને એ પારની હદ પાર બેહદ ને બેહદ પારની વાણી એ તો સાહેબ એ પરમાત્મા લઈને આવવાના છે। હા, મેં તો થોડી ઘણી વાતો એ સાહેબની લખી છે, પણ સંસારની અંદર જ્ઞાન નહીં હોવાના કારણે સંસારમાં એક આંધી એક એવું અંધકાર ચાલ્યો કે જેને જેને સત્યનો માર્ગ બતાવવાનો પ્રયાસ કર્યો ને દુનિયાએ એને જ પકડી લીધી। સંસારમાં જેટલા અવતારો આવ્યા, સંસારમાં જેટલા ઋષિ મુનિઓ આવ્યા, સંસારમાં જેટલા ભગવાન આવ્યા, જેટલી દેવીઓ આવી, જેટલા ધર્મગ્રંથો આવ્યા, એ બધાએ એક તરફ ઈશારો કર્યો કે ઇન્સાન તારે કલ્યાણ કરવું હોય તે પરમાત્માની પહેચાન કરી લે, તું એ બ્રહ્મ જ્ઞાનના શરણમાં જતા રહે તો તારું કલ્યાણ નિશ્ચિત છે। અહીંયા અમે ઉપર 3 જણ બેઠા છીએ, અમે બી સંસારમાં જન્મ લીધો છે। સંસારમાં એક અંધ પરંપરા એવી ચાલી સુંદર સાજી કે અને આપણે બધા એની અંદર પરોવાઈ ગયા। કેવા પરોવાયા કે ભાઈ આપણે એવો સસ્તો એક સોદો કરી લીધો કે એક કંઠી બાંધી લઈએ, ગુરુ ધારણ કરી લઈએ, ધબ્બો મરાઈ લઈએ, આશીર્વાદ થઈ જાય અને પગલા પડી જાય એટલું આપણું કામ થઈ ગયું। પણ કોઈ શાસ્ત્રની અંદર કોઈ એક શ્લોક એવો, ચાહે તમે ભાગવત બતાવો, રામાયણ લો, મહાભારત લો, ચાહે બીચક લો, ચાહે કોઈ બી તમે શાસ્ત્ર ઉઠાવો, મેં એક શ્લોક મને બતાવો કોઈ કે ભાઈ કંઠી પારવાથી, કાનમાં ફૂંક મારવાથી, પગલા પડાઈ લેવાથી, આશીર્વાદથી કામ થઈ જતું હોય તો એવું બતાવો। હા, આશીર્વાદ જરૂર કામ લાગે છે સહાયના રૂપમાં, પણ એનાથી સંપૂર્ણ કામ તો થતું નહીં ને। કોઈ પગલા પડાવવાથી, કોઈ મહારાજ આચાર્યના પગલા પડાવવાથી કઈ કામ થઈ જાય? મહાભારતની અંદર એક સૌથી સરસ પ્રસંગ છે। પાંડવોએ જ્યારે ઇન્દ્રપ્રસ્થ બનાવ્યું ત્યારે વિચાર્યું કે ભાઈ આ સંસારમાં સૌથી પૂજનીય, સૌથી મહાન કોણ છે કે જેના હાથે આપણે એનું પૂજન કરાવીએ અને જેના ચરણોથી આપણે ઇન્દ્રપ્રસ્થનું ઉદ્ઘાટન કરાવીએ। જેમ આજે નામકરણની વિધિ છે ને, તો એવી રીતના એ ઇન્દ્રપ્રસ્થના ઉદ્ઘાટનમાં બધા જ રાજાઓને બોલાયા હતા। ત્યારે એવું કહ્યું કે ભાઈ યોગેશ્વર શ્રી કૃષ્ણજી છે એના જેટલું પવિત્ર, એના જેટલું મહાન કોઈ છે નહીં। તો એ ભગવાન શ્રી કૃષ્ણજીના ચરણો પડાયા અને એ ભગવાન શ્રી કૃષ્ણજીથી એ ઇન્દ્રપ્રસ્થનું ઉદ્ઘાટન કરાયું। શું ભગવાનના પગલા, સ્વયં આપણે ભગવાન જેટલા તો પવિત્ર છીએ નહીં ધ્યાનથી, બ્રહ્મ સૃષ્ટિની વાત તો બહુ અલગ વાત છે, પણ આ સંસારની અંદર કોઈ બી ઋષિ મુનિ ગુરુ એટલા ભગવાન જેટલા તો પવિત્ર છે નહીં। જો એના પગલા પડાવવાથી જો કામ થઈ જતું હોય, એનાથી જો કંઈ થવાનું હોત તો એ મહાભારતના આ બધા પ્રસંગો એટલા શીખ માટે મૂક્યા છે કે ભાઈ પગલા અને આશીર્વાદ, ધ્યાનથી, પગલા અને આશીર્વાદથી ક્યારેય કામ થતું નહીં। ભગવાન શ્રી કૃષ્ણએ સ્વયં ઇન્દ્રપ્રસ્થનું ઉદ્ઘાટન કર્યું, એમના ચરણોથી થયું, છતાંય ઇન્દ્રપ્રસ્થ એ પાંડવો જોડે ન રહ્યું, હારી ગયા। જો ભગવાનથી થયું હોય તો શું કામ હારે ભાઈ? આશીર્વાદની જ્યારે વાત આવે ને તો પાંડવોને એ જ ગુરુઓ, એ જ માતા પિતા, એ જ ઋષિ મુનિઓ એ જ આશીર્વાદ આલનાર અને કૌરવો મને એ જ આશીર્વાદ આલનાર કોના કામ લાગ્યા? આજે સંસારમાં છે ને બે આશીર્વાદના પગલાથી કામ થઈ જાય। તો પાંડવોને એ જ દ્રોણાચાર્ય, એ જ કૃપાચાર્ય, એ જ ભીષ્મ પિતામહ, એ જ માં ગાંધારી, માં કુંતી અને એ ધૃતરાષ્ટ્રના એ બેયના સર પર આશીર્વાદ તો એ જ વિજય ભવના હતા, છતાં વિજય કોનો થયો? આશીર્વાદ તો બેઉ નહીં મળતા હતા જ્યારે જ્યારે। તો એટલા માટે આ શીખ આપે છે કે ભાઈ આશીર્વાદને એનાથી કામ નહીં થતું। જો આશીર્વાદના પગલાથી જ જો કામ થઈ જતું હોત તો ભગવાન અર્જુનને એવું ના કહેત કે અર્જુન એ પરાશક્તિનું જ્ઞાન ન હોય ત્યાં લગી સંસારમાં કોઈ મુક્તિ ન આપી શકે। રામચંદ્રજી ભગવાન એ પોતાના ભાઈ લક્ષ્મણને એવું ન કહે કે ભાઈ એ પરમાત્માના શરણમાં જ ગયા વગર, એની ઓળખાણ કર્યા વગર કલ્યાણ થઈ જાય, એવું ન કહે। ધ્યાનથી સુંદરજી, એટલે આ બ્રહ્મવાણીની મહત્વ કે ભાઈ કેમ 6 શાસ્ત્ર 18 પુરાણ જેટલા ધર્મગ્રંથો આ એ બ્રહ્મવાણી નહીં? કારણ કે એ બધા જ ધર્મગ્રંથો પુરાવા આપે છે કે ભાઈ બ્રહ્મવાણી તો આવવાની છે, એવું કોઈ નહીં કહ્યું કે અમે છીએ। હા, એની અંદર પ્રમાણ જરૂર છે।
હવે ધ્યાન સમજવા જેવી એ વાત છે કે તમે એ ધર્મગ્રંથો પઢો ને, ચાહે દેવી ભાગવત પઢો, 4 વેદ પઢો, જે બી ધર્મગ્રંથ પઢાવો ને, ચાહે કબીરજીની વાણી પઢો, કબीरजी लख जगह बीतेगा 5000 4500 तब आएगा पार ब्रह्म साचा एम के છે। तो તમે જેટલા બી ધર્મગ્રંથ પઢો ને, એ ધર્મગ્રંથોમાં તમને એક વાત અવશ્ય મળી જાય, કારણ કે આપણે ખબર નહીં, પડતા નહીં, તો એક વાત અવશ્ય આપણને એ મળે કે 4 વેદ એ પરમાત્માની ખોજ કરે છે। આ સૃષ્ટિના સૌથી આરંભમાં નારાયણ ભગવાન થયા। ई नारायण भगवान स्वयं परमात्मा ने खोज करे छे कि जे नारायण मांथी ब्रह्मा विष्णु महेश बने, एक नहीं असंख्यो। नारायण ना एक नाक में करोड़ों ब्रह्मा विष्णु महेश। आपणे जे परसेवो थाय ने, भागवतनी अंदर एक वात आवे छे, आ परसेवो छिद्रो थाय ने, एक छिद्र में के छे ब्रह्मा विष्णु महेश नारायण ना एक छिद्र में समाई जाय। ई नारायण परमात्मा ની खोज करे छे कि जेने शिवजी ने बनाया, जेने ब्रह्माजी ने बनाया, जेने विष्णु भगवान आखा संसार नु पालन करे छे, एवा विष्णु भगवान ने बनाया। तमने ई खबर छे कि नारायण शुं काम ए परमात्मा नी खोज करे? ए नारायण ना मुखथी 4 वेद अवतरण थे, ई 4 वेद परमात्मा ने खोरे छे। एथी ब्रह्मा विष्णु महेश आया तो ई एमने वेदों नु ज्ञान मळ्युं, तो ए परमात्मा ने खोरे छे। एथी अगर आओ तो 33 करोड़ देवी देवता, तमे देवी भागवत पढ़जो एम कहे छे, ए बी ए देवीओ ने भगवानो ए परमात्मा ने खोरे छे। वो विचारवा जेवी ए वात रही कि यार शास्त्रों, पुराणों, वेदों, ब्रह्मा विष्णु महेश बधाय जो परमात्मा ने खोरता होय तो ए परमात्मा में छे शुं एवुं के बधाय जेनी खोज करता होय, बधाय एने जाणवा मांगे छे शुं छे एवुं परमात्मा ने। અને આપણે શું કરીએ છીએ કે આપણે એ દેવો, એ ભગવાનો અને એ ખબર નહીં કેની કેની પૂજામાં લાગ્યા, કે આપણે જેની પૂજા કરી રહ્યા છે એ પરમાત્માની ખોજમાં, પરમાત્માની બંદગીમાં લાગ્યા છે અને ખબર નહીં સત્યુગથી બિચારા કેટલી કસની કરી રહ્યા છે। શેના માટે? હવે કોઈને પ્રશ્ન થાય, ભાઈ નારાયણ ભગવાનને શું કામ પરમાત્માની જરૂર પડે? ब्रह्मा विष्णु महेश ने શું કામ પરમાત્માની જરૂર પડે? આપણે જે દેવી દેવતાઓની પૂજા કરે છે એને શું કામ પરમાત્માની જરૂર પડે? जो प्रश्न तो ये थाय कि जो एमने जरूर पड़ती होय ए तो आपणाथी वधारे शक्तिशाળી छे ने, આપણે कोई भगवाननी बरोबरी न करी सकीए ने, ई तो आपणाथी वधारे शक्तिशाળી, वधारे ताकतवर। एमने तो घर स्वर्ग अने वैकुंठनी अंदर छे अने आपणे अहींया दान पुण्य करी अने ए स्वर्ग ने वैकुंठ में जवानी आपणे चाहना करे छे कि दान करी लईए, पुण्य करी लईए, हवन करी लईए, अहींनी जेटली बी बंदी करीए अने स्वर्ग ने वैकुंठ वाळा परमात्मा ने खोरे छे। क्यांक आगर કંઈક આ તો એવું છે કે ભાઈ ચોસાલા વાળા દાહોદ જવાની વાત કરે, દાહોદ વાળા ડાકોર જવાની વાત કરે, ડાકોર વાળા બીજે ક્યાંક જવાની વાત કરે, તો છે શું ભાઈ આ બધું? ક્યાં તો કેમ આવું? આપણે સ્વર્ગમાં જવાની વાત કરીએ, સ્વર્ગ વાળા વૈકુંઠ જવાની વાત કરે, વૈકુંઠ વાળા પરમાત્માને ખોરીને ક્યાંક અલગ જવાની વાત કરે, તો કેમ સ્વર્ગમાં સુખ નહીં? શું વૈકુંઠમાં સુખ નહીં? એનથી કારણ કે આ સંસારમાં એ જ બે પવિત્ર સ્થાન આપણા ધર્મગ્રંથોમાં ઉલ્લેખ છે, સ્વર્ગ અને વૈકુંઠનો। વૈકુંઠમાં બ્રહ્મા વિષ્ણુ મહેશજીનું સ્થાન, આપણા ભગવાનનું સ્થાન છે, અને સ્વર્ગમાં 33 કરોડ દેવી દેવતાઓનું સ્થાન છે। આપણા જેટલા બી ધર્મગ્રંથ પઢો ને, એ બધા જ ધર્મગ્રંથની અંદર એવું લખવામાં આવ્યું છે, જેટલા જેટલામાં ઉલ્લેખ છે, ભાઈ આપણા જે ભગવાન છે ને 33 કરોડ દેવો, એના રાજા ઇન્દ્ર ભગવાન અને એ અપ્સરાઓ એ સ્વર્ગમાં રહે છે। હવે પૂછો, જો ભગવાન સ્વર્ગમાં રહેતા હોય, આપણા માતાઓના ભગવાનો સ્વર્ગમાં રહેતા હોય, અપ્સરાઓ રહેતા હોય, એમના રાજા ઇન્દ્ર ભગવાન હોય, તો મનુષ્યના બનાવેલા મંદિરમાં કોણ રહે? ખબર નહીં। એક કેવી એક પરંપરા ચાલી એમ કે છે કે શાસ્ત્રો તો સ્વર્ગમાં રહે છે એવું કહે છે, અને આપણી એક માન્યતા કે ભાઈ આ મૂર્તિમાં, આ પથ્થરમાં, આ મંદિરમાં ભગવાન છે। એક શાસ્ત્ર ખોલીને બતાવો, એક શ્લોક ખોલીને કોઈ, ચાહે વેદ પુરાણ મહાભારતનો કોઈ શ્લોક બતાવે કે આ મંદિરમાં, આ પથ્થરમાં ભગવાન છે। કોઈ તો કોઈ પ્રમાણ સાથે તો વાત કરે, આપણે મન ધડક માની બેઠા। હવે પ્રમાણ વાળી વાત કરીએ એટલે કડવું લાગે છે, ક્યાં હતા લગી તો આવું અમે કરતા આવ્યા હતા, યાર તો કે શાસ્ત્રોમાં નથી લખ્યું। આપણી પોતાની મન ધડક માન્યતા હોય તો ભાઈ ઠીક છે, પણ આપણા ધર્મગ્રંથો તો નાખ્યા છે। એટલે ધ્યાનથી હવે એટલે સૌથી વધારે દુઃખી થવાનો પ્રસંગ તો ભાઈ જે છે નહીં ને એને માની બેસો ને એટલે વધારે દુઃખી થવાય। અને એક તો એવી હોડ લાગી એમ
ખબર નહીં એટલી આપણી આસ્થા નહીં, અંધશ્રદ્ધા. શ્રદ્ધા તો સારી વસ્તુ છે એમ, કારણ કે જ્ઞાન તમને સાથે જેને પર વિશ્વાસ કરવામાં આવે એને શ્રદ્ધા, પણ જ્ઞાન વગર જો તમને કોઈની પર વિશ્વાસ કરો એને અંધશ્રદ્ધા કહેવાય. અંધશ્રદ્ધા ના લીધે આપણે 700 વર્ષ મુગલોની ગુલામી કરી, 200-250 વર્ષ અંગ્રેજોની ગુલામી કરી. એની એ જ બાધાઓમાં એ મંદિરો, એ પથ્થરોને ફોટા અમે જતા કે અમને આઝાદ કરી દે, હમણાં મુગલોની ગુલામ છે. કોઈ ફોટો પૂજા, કોઈ મૂર્તિ, કોઈ ભગવાન, કોઈ મંદિરના આપણને કોઈ છોડાવવા આઝાદી આપવા ન આવ્યા. પછી જાગવું પડ્યું કે ના, જાતે નીકળવું પડશે, અને સ્વતંત્ર સેનામાં જોડાયા ત્યારે આઝાદી મળી. અને આજ બી એક અંધ પરંપરા, કોઈની પર પોલીસ કેસ કોર્ટ થઈ ગયો તો આપણે બાધા રાખીએ, મંદિરમાં ભગવાનને કહે કે યાર પોલીસમાંથી છોડાઈ દે, પણ એ ન છોડે. કોઈ માતાજી, કોઈ ભગવાન, ભાઈ કોઈ જોડે દુશ્મની નહીં, કોઈ જામીન હાલવા ના જાય, એ તો વકીલ કરવો પડે ને જામીન લઈને જવું પડે. કઈ બાધા કોઈ ભાઈ એમનો એ વિષય જ નહીં. ધ્યાનથી, એ તો એક અંધ પરંપરા છે આ તો છે, અને એ અંધ પરંપરામાં એક જ્ઞાન જ બહાર કાઢી શકે. જેની જોડે જો જ્ઞાન આવ્યું, અને જ્ઞાનમાં એટલી તાકાત છે, એટલી તાકાત છે ને કે તમને હરેક ડરથી છોડાઈ દે. આજે તો અજ્ઞાનતાની વશ કોઈ ગુરુથી બીવન, કોઈ ગ્રહથી બીવન, કોઈ શનિથી બીવન, કોઈ મંગળથી બીવન, કોઈ ભૂતથી બીવન. તમે જો પાંડવો જોડે જ્ઞાન હતું ને, એમને એ દ્રોણાચાર્ય આ બ્રહ્મવાણીને એવું જ્ઞાન આપ્યું છે ને કે 14 વર્ષ જંગલમાં કેટલા વાઘ મળ્યા હશે, કેટલા રાક્ષસો મળે છે, કોઈ ડર નહીં. આ છે જ્ઞાનની તાકાત. ભગવાન રામચંદ્રજી જોઈ લો, એક નાની ઉંમરમાં સુંદરસાજી ઓલી તાડકાનો વધ કરે છે ને, એટલે રાક્ષસ છે, કોઈ ડર નહીં. આ જ્ઞાનની તાકાત છે કે કોઈની ડર ના લાગે. જેની જોડે જ્ઞાન થઈ ગયું ને, આ સુંદરસાજી ભગવાન શ્રી કૃષ્ણજી જોઈ લો, એવા જેને જરાસંઘ કોઈ ના મારી શકે, કાળ યૌવન ન કોઈ ના મારી શકે, એવા રાક્ષસો ભગવાનને મારવા પાછળ પડ્યા છે. ડર નહીં, કોઈ નહીં. આ છે જ્ઞાનનો પ્રભાવ, કોઈનો ડર નહીં. અને આપણને તો ભૂત પ્રેતનો ખબર નહીં, ગ્રહોનો કેટલાનો ડર લાગે છે. મતલબ કે આપણી જોડે જ્ઞાન નહીં. જેને ધર્મગ્રંથોનું જ્ઞાન પડ્યું ને, એ તમામ ડરથી, અહીંયા તમને ડર રાખવામાં નહીં આવતા, એ ડરમાંથી છોડા. ભાઈ ડરશો નહીં તમે કોઈનાથી, સંસારમાં કોઈ નથી. હા, આપણા શાસ્ત્રો કહે છે કે ડરવું હોય તો ખરાબ કર્મોથી ડરજો, ક્યારેય ગલત કર્મો ના કરતા, નહીતર કર્મો કોઈને નહીં છોડે. બાકી તો તમારું સંસારમાં કોઈ કાંઈ ન બગાડી શકે. ધ્યાનથી, આ જ્ઞાનની વાત છે. હવે કોઈ એ પ્રશ્નથી આપણે આગળ વધીએ કે ભાઈ અહીંયા એ પહેલું જ પ્રકરણ એટલા માટે મૂક્યું છે કે ભાઈ ભગવાનો, માતાઓ અને આપણા ઋષિમુનિઓ, વેદો, શાસ્ત્રો, પુરાણો, આ બધા પરમાત્માને શું કામ ખોરે છે? કારણ કે બધા જ ને ખબર છે કે એક પરમાત્માને જાણ્યા વગર, એ પરમાત્મા કોણ છે એને જાણ્યા વગર ક્યારેય અખંડ મુક્તિ, અખંડ સુખ મળે જ નહીં. આ સ્પષ્ટ વાત શાસ્ત્રોમાં લખી છે. હવે એને જાણવું એટલે તો તમામ જો એ અખંડ મુક્તિ, અખંડ સુખ આપણું ક્યારેય ઈ જાય નહીં. એ આત્માના સુખો છે, અને એ સુખ જાણવા હોય, એ સુખ જો જોઈતા હોય તો તમે પરમાત્માને મળી લો, એને જાણી લો, એના જ્ઞાનની અંદર તમે જોડાઈ જાઓ. તો સંસારમાં કોઈ દુઃખ એવું નહીં બન્યું કે તમને દુઃખી કરી શકે. ભગવાન શ્રી કૃષ્ણ પર ઓછા દુઃખ ન થાય. રાતોરાત ગોકુળ મથુરા છોડવું પડ્યું ને, ગોકુળ અહીંયા આપણા ગુજરાતની અંદર દ્વારકા વસાવવું પડ્યું ને, છતાં આમ હસતું છે એમ. આપણે તો ઘર બહાર છોડવું હોય તો આપણને તો કેટલા કષ્ટ થાય એમ કે છે. તમે જો એક પર એક મુસીબત આવે છે, પણ સદાજ ચહેરો. આ છે જ્ઞાન, આ છે. કારણ કે કેમ ખબર છે કે ભાઈ સૃષ્ટિનો નિયમ છે, એ તો આ સંસારમાં બનવાનું, એ બનવાનું જ. પણ હવે જો એક પ્રસંગમાં ભગવાન કહે છે કે ભાઈ જ્ઞાની અને અજ્ઞાની આ બેમાં ફરક શું? તો કે છે જ્ઞાનીની વ્યાખ્યા એ છે, જેની જોડે જ્ઞાન હોય ને એની વ્યાખ્યા એવી થાય, અને અજ્ઞાનીની વ્યાખ્યા એવી થાય. અજ્ઞાની છે ને કોઈ બી કારણના 10 દોષ બીજા પર ઢોરે. યાર એ તો દવાખાને ના લઈ ગયા એટલે મરી ગયા, એટલે કોરોના થયો એટલો મરી ગયા, એ તો દવા ટાઈમે નતા લેતા એટલે મરી ગયા, હારા ડોક્ટર ન બતાવ્યું એટલે મરી ગયા, એ તો આમ હતું એટલે. તમે 10 દોષ બીજા પર ઢોરશો છે ને, એ અજ્ઞાનીની વ્યાખ્યા છે. અને જ્ઞાનીની વ્યાખ્યા તો થવાનું હતું એટલે થઈ ગયું. કેમ સિટીમાં એથી હારા ડોક્ટરો છે, કોરોના થાય એ લોકો બચી ગયા છે ને.
તો ભાઈ સૃષ્ટિનો નિયમ છે થવાનું, પણ અજ્ઞાની લોકો ઢોરા એ તો પેલે આમ ન કરે ને, એ તો ગણપતિનું તો બેહડે એટલે વિઘ્ન આવ્યું, એ તો આ ના કર્યું એટલે આ થયું. આ અજ્ઞાની લોકો છે. પણ જ્ઞાની લોકો ભાઈ એ તો થવાનું હતું એટલે થઈ ગયું. એ સૃષ્ટિનો નિયમ છે, એનો કોઈ જ ન બદલી શકે. સ્વયં સંસારમાં અવતારો આવ્યા ભગવાનના, એ બી નથી બદલી શક્યા. તો બીજાની તો શું કોઈ બદલી શકે? ધ્યાનથી તો આ જ પ્રસંગો, આ જ્ઞાની અને અજ્ઞાનીની, કે ભાઈ સૃષ્ટિમાં જે બનવાનું છે તો બનવાનું જ છે, એને કોઈ જ ના રોકી કે તમે કોઈ બી ભગવાન ન માનો, માતા ન માનો, ગમે એટલી સંસારમાં ઉપાસના કરો, પણ જે બનવાનું થવા કાળ એ તો થવાનું જ છે. કે તો સૃષ્ટિ તો ભાઈ બની ચૂકી છે, તો અત્યારે તો પ્રિન્ટ ચાલી રહી છે એની. તો જે બનવાનું છે એને તો નક્કી કરી દીધું ભાઈ આટલા પ્રસંગ રહેવાના જ છે. હવે ધ્યાનથી કે ભાઈ હવે ધ્યાનથી આખા સંસારમાં બધા જો પરમાત્માને ગોતતા હોય તો કેમ ગોતી રહ્યા છે? એનું આ પહેલું જ પ્રકરણ છે વાણીનું, જેનું નામ છે મોહજલનું પ્રકરણ. અને આ પ્રકરણ દીપબંદરમાં જયરામભાઈ કંસારાના ત્યાં ઉતર્યું. આ પહેલા પ્રકરણમાં 84 ચોપાઈ મૂકી છે. આ 84 ચોપાઈ જો કોઈ પઢી લે અને આ 84 ચોપાઈ જો ઇઝીલી સમજમાં આવી જાય ને, તો 84 લાખના બંધન જન્મ મરણમાંથી છૂટી જવાય. ખાલી એક પ્રકરણ બ્રહ્મવાણીનું છે ને. કારણ કે સંસારમાં તો ઈ વાત કે છે કે ભાઈ સબ કર્મ કાટે હક ઇલમ. એ જ ભગવાન કહે છે કે ભાઈ આ પરમાત્માનું જ્ઞાન જ એક એવું છે કે જે તમારા તમામ બુરા કર્મો કાપી નાખશે, તમામ પાપ તમારું ધોઈ નાખશે. ક્યાંક આ પરમધામની ગંગા છે. આ સંસાર, આ દુનિયામાં જો પાપ ધોવા જતી હોય તો ધોક નહીં ધોવું ખબર નહીં, પણ આ પરમધામની પરમાત્માના હૃદયમાંથી આ ઉતરેલી વાણી છે, એના દિલની વાણી છે. આ તો ઇન્સાનના બધા જ પાપ બુરા કર્મો બારી નાખી એને અખંડ મુક્તિ આપે અને અખંડ સુખ આપે. સુખના શરણમાં જવા માટે ધ્યાનથી હવે એ વાત સુખના શરણમાં જવા, એટલે તો ભગવાને કહ્યું કે જ્યાં લગી એ પરાશક્તિનું જ્ઞાન, એ પારનું જ્ઞાન આ સંસારમાં ન આવે ત્યાં લગી કોઈ અખંડ મુક્તિ ન આપી શકે. કેમ? કે ભગવાન સ્વયં કહી રહ્યા છે કે અર્જુન, મારા બી અસંખ્ય જન્મ થયા છે. મને જો પરાશક્તિનું જ્ઞાન હોત તો હું કાચબો બનત, મેં માછલો બનત, હું ભૂંડ બનત. ભૂંડ બનવું કેટલાને ગમે છે? કે વરાહ અવતાર, નરસિંહ અવતાર, કચ્છા અવતાર, મત્સ્ય અવતાર, બધા ભાગવતમાં લખ્યા છે. ભગવાન બી માછલું બન્યા છે. ભગવાન બી. મને જો આ બ્રહ્મ જ્ઞાન ખબર હોત ને આ ચોસાલા જેવા ગામમાં, તો અહીંયા બેસી અને આ પહેલું પકડ સાંભળીને હું ભવસાગર પાર થઈ જાય. ભાઈ મને નથી ખબર, એ તો અહીંયા તમે બધા નસીબદાર છો. ખબર નહીં પરમાત્માની કેટલી મહેર તમારી પર વરસી રહી છે કે પરમાત્માની વાણી સુંદરસાજી આપણને સમજવા મળે છે, એ બ્રહ્મ જ્ઞાન સમજવા મળે છે. તમે ધર્મ ગ્રંથો પઢો ને તો આ જાણવા માટે અસંખ્ય કસની કરી. અને તમે નું તો એટલા બધા નસીબદાર છીએ ને કે પરમાત્માનું જ્ઞાન જાણ્યા પછી એની પર અમલ કરવાનો આપણે પ્રયાસ કરીએ છીએ, એની પર ચાલવાનો પ્રયાસ કરીએ કે જેટલા વચનો કહ્યા છે ને એ વચનો એક એક જીવનમાં ઉતારીએ છીએ. અને જ્યારે એ પરમાત્માના સ્વરૂપની ને એના ધામની વાત આવે ને ત્યારે એક એક વાત એવી આપણને લાગે ને આ તો મારી વાત, મારા ઘરની વાત છે. તમે એટલા નસીબદાર છો. જાઓ બીજા કોઈને નહીં લાગે કે મારી વાત છે, મારા ઘરની વાત છે, કારણ કે આ તો આત્મા પરમાત્માની વાતો છે. એટલા માટે હવે જુઓ દુનિયામાં જેટલા ચાહે લક્ષ્મીજીએ 7 કલ્પાંશાસી યુગ તપસ્યા કરી હોય, માં પાર્વતીજીએ અહીંયા અમરનાથની ગુફામાં જઈને અમર કથા સાંભળી હોય, આ ઈ અમર કથા કે એક વાર કોઈ સાંભળી લે ને તો અમર થઈ જાય. આ ઈ અમર કથા છે કે ભાઈ જો અમરનાથ કે જેનો ક્યારેય નાશ ના થાય, ઈ પ્રાણનાથ, ઈ અમરનાથ, અને એનું કોઈ જ્ઞાન સાંભળી લે એ સદૈવ અમર થઈ જાય. એને ક્યારેય જન્મ મરણના ચક્કરમાં જવું ના પડે. અને જન્મ મરણના ચક્કરમાં ન જવું પડે કારણ કે સંસારમાં સૌથી મોટું દુઃખ જો હોય ને તો જન્મવાનું મરવાનું. તમે અહીંયા ઘણા બધા પ્રોગ્રામ થયા હશે, ઘણા બધા સાંભળ્યું હશે એના વિશે. તો કે સૌથી મોટું દુઃખ જન્મવું ને મરવું, એનાથી મોટો કોઈ દુઃખ નહીં. કેમ? બાકીના બધા દુઃખ તો ધ્યાનથી પ્રાણનાથજી વાણીમાં લખે છે કે ઇન સુખ દુઃખ સે જીન ડરો. કે સુખ દુઃખથી તમે ડરશો નહીં. કેમ? કારણ કે કોઈનું સુખ બી સદૈવ નહીં રહેતું અને કોઈનું દુઃખ બી સદૈવ નહીં રહેતું. એ તો બે આવન જાય છે. ગમે એટલા સુખી હશે નહીં રહેવાનું સુખ, અને ગમે એટલું દુઃખ આવશે એ બી નહીં રહેવાનું. તો ડરવાનું હું કામ? ભાઈ આવ્યું છે તો જતું રહેશે એક દિવસ. એટલે કે જે ડરશો નહીં. ડરવું હોય તો જન્મ મરણના ચક્કરથી ડરો. કેમ? કારણ કે કર્મોના હિસાબે જીવને જન્મમાં નાખે. આજે તો મનુષ્યના શરીરમાં જાય, કાલે શીખાત્રી કૂતરામાં નાખી દેતો, ભૂંડમાં નાખી દેતો, બિલાડીમાં નાખી દેતો, ગધેડામાં નાખી દેતો, ઝાડમાં નાખી દેતો.
84 લાખ યોનિઓનું વર્ણન છે શાસ્ત્રોની અંદર કે છે. અને એ યોનિઓમાં જવાનું થાય તો ભાઈ એમ જ જવાય, એ પહેલા છૂટી જઈએ ધ્યાનથી. એટલે એ અખંડ સુખ માટે આખો સંસાર પરમાત્માની ખોજ કરે કે યાર અમે એના પરમધામમાં જવા નહીં, ખાલી જાણી લઈએ. આપણે તો જવાની વાતો કરીએ છીએ, એ તો ખાલી જાણી લઈએ. એટલે તો ભગવાન માતાજી કે છે લક્ષ્મી કે ભગવાન બતાવો, ખાલી બતાવો, મારે જવું નથી ત્યાં. અને આપણે તો ત્યાં જવાની વાતો કે આપણે તો કેટલા નસીબદાર છીએ. ખાલી જાણવા દુનિયા ખબર છે કે અમારા નસીબમાં તો છે જ નહીં, અમે જાણી લઈએ તો બી ધન છીએ. એ પરમાત્માના ધામમાં જવું, એના દર્શન કરવા તો બહુ દૂરની વાત છે, પણ કોઈ તો જ્ઞાનથી અમને બતાવે. પણ ભગવાન ભોળાનાથ ના બતાવે ક્યાં, ભગવાન વિષ્ણુ નો બતાવે ક્યાં. એ વાતો આજે એ પહેલા પ્રકરણ દ્વારા પ્રાણનાથજી કહે છે કે હું પરમધામની અને મારી, અને એ વાત તો પછી કરું, પણ પહેલા આપણે આ જે દુનિયામાં આ ચોસાલાવાળી દુનિયામાં બેઠા છે ને, આ મોહજલની આની વાત કરું કે આ મોહજલ કેવું છે. ધ્યાનથી આપણે આમાં સુખી થવા માટે છે ને કેટલી નોકરીઓ ને ઘર બાર છોડીને ક્યાંય કમાવા જઈએ, ખબર નહીં ક્યારે આવીએ, વર્ષે આવીએ, અરે કેટલા કાળા ધોરા, ભાઈ ખેતી કરીએ, આ કરીએ, તે કરીએ, ધન કરીએ, કેટલા કાળા ધોરા કરતા હોય આમાં સુખી થવા માટે. આપણે તો દાહોદ ના જઈએ ને તો અહીંયા સુખી થવા માટે આપણે કાળા ધોરા કરીએ છીએ. તો ધ્યાનથી જે મતલબ કે બળદની જેમ આપણે મહેનત કરીએ છીએ આ સંસારની અંદર, પણ ધ્યાનથી શું કહે છે પરમાત્મા કહે છે, બીજું ચરણ લેલો શું કહે છે, દુઃખ રૂપી દિન રાત. પણ આ સંસાર જ ગમે એટલા ધન હશે, રૂપિયા હશે, સંપત્તિ હશે, પરિવાર હશે, ગમે કોઈ સુખી છે નહીં, થવાનું નહીં. તે તાર દુઃખ રૂપી દિન રાત. સંસાર જ ભાઈ દુઃખ રૂપી બન્યો. વૈકુંઠ વાળા દુઃખી, ક્યાં વૈકુંઠ જેનું કરજો, સ્વર્ગ વાળા દુઃખી, હિમાલયની ગુફાઓમાં બિચારા બરફમાં બેઠા છે સાધુ બની સંસાર છોડીને, એ લોકો દુઃખી છે. આ સંસારમાં તમે જો જે માતાઓ ભગવાનોની તમે પૂજા કરો છો એ ખુદ દુઃખી બન્યા છે. જો મંદિરમાં બેઠેલા પૂજારીઓને ભગવાન જો આપી દેતા, આપણે ભગવાનને કંઈક જઈને આપી દે તો એ પૂજારીઓ આપણી જોડે આશા માગવાની રાખે, તો બ્રાહ્મણો ભેટદાન દક્ષિણા માટે આપણા ઘેર ના આવત. જો ભગવાને જાલ દેતા હોત, મતલબ કે એમને હાલતા નહીં એટલે તો આપણા ઘેર બિચારા લેવા આવે છે. એ સ્વયં દુઃખી છે. આ કેમ? કારણ કે સંસાર આખો દુઃખરૂપી છે. સ્વર્ગથી લઈને વૈકુંઠથી લઈ અને આ 14 લોકોમાં એક જીવ, તમે 14 લોકમાં જાઓ અને એક મુઠ્ઠી ભર ચોખા લઈ આવો, જો સુખ હોય તો વૈકુંઠમાં જાઓ. વિષ્ણુ ભગવાન ના પાડી દે છે ભાઈ નહીં આપ, ખુદ દુઃખી. જો બધા એના નામ લખે છે, કોણ કોણ આ બધા દુઃખમાં ફસાયા છે. હવે કોણ કોણ આ દુઃખમાં ફસાયા છે, આપણે એના ઘેર જઈને કહે કે ભાઈ મને સુખી કરી દે, તો હવે વિચારવાનો જવાબ છે કે તો સુખી કોણ છે, હવે આ દુઃખમાં કોણ કોણ ફસાયા છે. એટલે ધ્યાનથી આ પ્રકરણ એટલે માંગ્યું છે કે જેના જેના નામ આવે ને એની બાધાઓ કે એની ભક્તિ કરવાની કે એના ચરણમાં જઈને સુખ માગવાની છોડ દેજો. કેમ કે બિચારા ખુદ દુઃખી છે. કોક ભાઈ મારા જોડે 5000 રૂપિયા લેવા હોય, હું જ બિચારા કોકની જોડે 1000 રૂપિયા લેવા જતો હોય તો ક્યાંથી હું કોઈને 5000 દેવાનું છું. ધ્યાનથી, કારણ કે મારી જોડે જ નહીં તો હું ક્યાંથી બીજાને દઈ શકું. એટલા માટે આ સંસાર દુઃખરૂપી બનેલો છે કે જે રામનાથજી કહે છે કે આ સંસારમાં દુઃખોનો તો દાવાનળ લાગેલો છે. કોઈ એક દુઃખ હોય તો હું તમને કહું ને, અહીંયા જેટલા બી બેઠા છે ને, આમ નોટ પેન અત્યારે આપી દો ને, કોઈ 100 દુઃખથી નેચા ગણી નહીં બતાવે એમ કે ભાઈ તમારે કેટલા દુઃખ છે. હું મને આપે તો હું મારા 100 લિસ્ટ બનાવી દઉં એમ કે મને આ 100 પ્રકારના દુઃખ છે એમ. કોઈ બીને તમે પૂછો, અહીં તો દુઃખનો દાવાનળ લાગ્યો છે. કોઈને કોઈ દુઃખ, કોઈને કોઈ દુઃખ, કોઈને કોઈ દુઃખ તો કોઈને. અને જેની જોડે જાઓ એ બધા પોતાના દુઃખના રોદરા રડતા હોય કે અમારે આમ થઈ ગયું, વવે આમ કર્યું, જમાઈએ આમ કર્યું, દીકરીએ આમ કર્યું, સાસુએ આમ કર્યું, નોકરીમાં આમ થયું, આમ થયું, ખબર નહીં કેટલા દુઃખ છે. કોઈ ગણતરી વગરના દુઃખ છે સંસારની અંદર કે છે. એની કેટલી કહું વિખ્યાત, પ્રાણનાથજી કે કેટલા ગણાવું, કેટલી વિખ્યાત, કેટલા તમને ગણાવું કે આ દુઃખ કેટલા છે અહીંયા સંસારની અંદર. હવે આ દુઃખમાં કોણ કોણ ફસાયેલા છે કે છે, ઈશ્વરને લાગી જાણે બ્રાદર. આખા વિશ્વના દુઃખ રૂપી સુંદર સજી બ્રાદ, આ દુઃખ રૂપી રોગ લાગેલો છે. અને બધા જેમ કોરોનામાં આખું વિશ્વ ફસાયેલું ને, એમ આખા વિશ્વ આ દુઃખમાં ફસાયેલા છે. આપણે સુખની કામનાઓ કરીએ છીએ કારણ કે એ તો સદા સત સુખના દાતારના શરણમાં જઈએ. જે સુખી હોય એના શરણમાં જઈએ તો સુખ મળે. બાકી તો સુંદરસાજી આખો સંસાર દુઃખમાં ફસાયેલો છે. આપણા સંસાર, આપણા છે ને, આપણા રતન તાતા, અનિલ અંબાણી, મુકેશ અંબાણી અને ઓલે અદાણી, આ 3 ભારતમાં સૌથી વધારે ધનવાન કહેવાય. તમે જાઓ એ સૌથી વધારે દુઃખી એ જ લોકો છે એમ. આપણે તો કદાચ 100 દુઃખ ગણીએ ને, પણ એ તો 1 લાખ દુઃખનું લિસ્ટ આલ દેજો તમને.
જે એમને જઈને પૂછો તો સુંદરજી કે એમને તો કેટલા બધા દુઃખ ધ્યાનથી કહે છે તો આ સંસારમાં કોઈ સુખી નહીં. હવે આપણે ભક્તિ કરીએ છીએ, તપ કરીએ, જપ કરીએ કે જેટલા બી મંદિરોમાં જે કાંઈ બી કરતા હોય એ સુખી થવા માટે કરીએ છીએ, અને અહીંયા તો એમ કે છે કે યાર બધા દુઃખી છે. ધ્યાનથી આ એટલે એટલું સમજવા વાળું આ પ્રકરણ પ્રાણનાથજીએ પહેલું જ મૂક્યું છે કે જે મોય અગિન બલે અગાધ. કે અહીંયા તો આ દુઃખરૂપી અગ્નિમાં આખો સંસાર જલી રહ્યો છે, કોઈ બાકી નહીં. જેની જેની જોડે તમે જાઓ છો ને એ ખુદ બચારા રાડા પડે કે અમને બચાવો, અમને બચાવો. કોણ બચાવશે? એ ખુદ તમે બચવા માટે રાડો પાડે છે. ઈ અગિન બલે અઘાત. આટલા દુઃખોના આગમાં આખો સંસાર જલી રહ્યો છે. તેતા પીડે દૃષ્ટને સાધ. હવે એવું નહીં કે સાધુઓ દુઃખી નહીં, કે ભાઈ દુષ્ટો દુઃખી નહીં. મારા ફરી પડો શું કે છે તેતા પીડે દૃષ્ટને સાધ. કે આ દુઃખમાં સાધુઓ બી દુઃખી છે, સાધુઓ. અને ધ્યાનથી દુષ્ટો બી દુઃખી, રાક્ષસો બી દુઃખી, બધા જ આ સંસારમાં દુઃખી છે. દુઃખે કોઈને છોડ્યું નહીં. આ દુઃખરૂપી માયાએ કોઈને છોડ્યા નહીં. નહીં અડકેની સમાજ. તો અડધો ખીન વાળો શાંતિ સુકૂન ચેન જેવું છે નહીં. બિચારા હાય લાઈવ કરા. મનુષ્ય સવારે ઉઠ્યા ત્યાંથી દોડતો હોય, રાતે સપનામાં જો બિચારો દોડતો હોય કે છે, છતાંય સુખી થઈ શકતો નહીં કે છે. કૃપા કરો છો અમસ્તણી. હવે ધ્યાનથી કે છે અહીંયા કે છે કે હે મારા ધામધની પ્રાણનાથજી એ નિષ્કલંક કહેતા ને કે જો તમે અમારી પર કૃપા કરશો તો શિખામણ દેવ છો અતિ ગણી. કે આ દુઃખરૂપી માયામાં તમે શિખામણ અમને આપો છો કે ભાઈ કોઈની જોડે તું ભીખ ના માગીશ. આ સંસારમાં કોઈ સુખી નહીં. એક પરમાત્માનો તું આશરો લઈ લે. જો સુખી થવું હોય તો કે છે. અનિષ્લિયો છો મારી સાર. અને એ પરમાત્મા પોતાની આત્માઓની અહર્નિશ એટલે રોજે સાર સંભાળ લે છે. બીજું કોઈ લેખ નો લે કે છે. તો મોજલ ઉતરશો અને પાર. તમે અમારી સાર સંભાળ લેવા વાળા છો ને તો નિશ્ચિત પરમાત્મા અમે આ 84 લાખના દુઃખોમાંથી મોહજલમાંથી અમે પાર, આ દુઃખોમાંથી પાર નીકળી જઈશું. છે ને એક ગામ પાર કરવાનું હોય ને તો ભાઈ વચ્ચેનો રસ્તો ખરાબ છે એટલો જ ખરાબ છે, પછી આગળ તો શું કે સારો રસ્તો છે. શું કે છે કે એ માયા છે અતિ આ બલવંતી. દુઃખરૂપી માયા છે ને એ બહુ તાકાતવાળી છે, અને એને દુઃખ આલવામાં કોઈને બાકી નહીં રહે. કે જો રામ ભગવાનને કેટલા દુઃખ આપ્યા, ભગવાન શ્રી કૃષ્ણને કેટલા દુઃખ આપ્યા છે. સૌથી મોટા 2 અવતાર કહેવાય છે ને. જો એમને દુઃખ આલવામાં બાકી ના. તમે કબીરજીને જુઓ, સુંદરસાજી કેટલી ગરીબ અવસ્થા કબીરજીની. તમે જેને બી ઉઠાવો સુંદરસાજી, નરસિંહ મહેતા જોઈ લો, મીરા જોઈ લો, પ્રહલાદ જોઈ. કારણ કે મેં મીરાના પ્રહલાદના દ્રષ્ટાંતો બહુ આપું સુંદરસાજી. કારણ કે આ સંસાર જે દુઃખોનો છે ને, જે અસત જડ અને દુઃખરૂપી આ સંસાર કર્યો છે ને, આમાં કોઈ જો સત્યના માર્ગ પર, ધર્મના માર્ગ પર આવે ને એટલે પહેલી દુશ્મની પરિવાર જોડે થાય. યાર પરિવાર જોડે દુશ્મની કેમ કરે? કારણ કે મીરાએ જેવી સાચી ભક્તિ કરી નહીં એટલે પરિવાર ખુદ ઝેર આપે. આમાં તો ઘરના ઝેર આપે. હા, ઢોંગ કરે, ટીલા કરે, ટપકા કરે. તમે સુંદરસાજી જે છે ને, જે ખોટા ઢોંગ નથિંગ કરે છે ને એમાં તો આખો સંસાર ચાલ્યો જુગ જાય છે. જેવો સત્યનો માર્ગ પડતો નહીં તો પહેલી દુશ્મની પરિવાર, હગા, બધાય. કે તમે ધર્મના નામ પર ચાલો ને એટલે પોતાના પરિવાર વાળા 14 વર્ષનો વનવાસ આલા ભગવાન રામચંદ્રજી. અને તમે જોઈ લો સુંદરજી પાંડવોના લાખા ભવનમાં પરિવાર વાળા બાર, ઝેરના લાડવા પરિવાર વાળા ખવડાવે. આ પરિવાર વાળા અમે યુષ્ફા જ લઈને ઉભા થઈ જાય. જેવો ધર્મનો સત્યનો માર્ગ પકડ્યો નહીં એટલે તો શાસ્ત્રોમાં લખ્યું છે કે હરિનો માર્ગ છે સુરનો નહીં કાયરનો. કાયર લોકોનું કામ નહીં ભાઈ. અહીંયા તો કે દુશ્મની કરવી પડે છે. કારણ કે જૂઠ અને સત્ય બે હાથે રહી શકતા નહીં. પરિવારમાં બધા લાગ્યા હોય જૂઠની પૂજામાં, તમે એકલા રાજ્ય કરતા હતા. હા, મોટી ભગતની પૂછડી આવી ગઈ હતું. નવું કરવા વાળા કે સુંદર હગા ના બોલાવો, પરિવાર ના બોલાવો, તમારા અવસરો પ્રસંગોમાં ના આવે. એ લોકો આવી દુશ્મની થઈ જાય. આ મને પકડો તો કેમ તમે સાચા છો એટલે જૂઠ તમે ના તો તમને બોલાવ ના તમારી હાથે આવે. કારણ કે એને જૂઠ ને સત્ય ને બનતું નહીં. સુંદરસાજી કારણ કે મીરાની ભક્તિ સાચી હતી. તમે નરસિંહ મહેતાને જઈને પૂછ્યો, નરસિંહ મહેતાને પોતાના નાતવાળાએ નાત બહાર મૂક્યો, ગામ બહાર કાઢ્યો તો એને. સુંદરજી આ છે ભક્તિના ફળ. તમે જે દિવસ સાચી માર્ગ પર ચાલો ને એટલે બધાની જો બધાને તમે ખૂચો કેમ તમારી ભક્તિ સાચી, તમે સાચું બોલો છો એટલા માટે. એટલે તો સત્યનું કડવું કયું છે. કડવું કોણ કરે ભાઈ કે છે.
પણ જો એકવાર કોઈ કડવું કરી લે ને તેનું જીવન સુધરી જાય ઉપની છે મૂળ ધણી થકી કે આ માયા બી એના મૂળધની થકી ઉપની છે. મુનિજનને મનાવ્યાર હવે જેટલા ઋષિ મુનિઓ થઈ ગયા ને એને દુખી કરવામાં કોઈ કસર બાકી નહીં. આપણે તો સંસારી છીએ, આપણને તો સૌથી વધારે દુખી કરે છે. પણ નસીબદાર છે, મેં પહેલા જ ચર્ચામાં કહ્યું કે જેના ઘરોમાં પ્રાણનાથજીની વાણી છે, જેના ઘરોમાં સારા નડતા પ્રસંગે આ પ્રાણનાથજીની વાણીની ચર્ચા થાય છે, એ ગામમાં બધા એના કરતા સુખી છે. ખુદ જોઈ લેજો ગામવાળા કે જે આ વાણી હાથે લાગેલા છે, જે રાજ્ય હાથે પરમાત્મા હાથે લાગેલા છે, એ સૌથી વધારે ગામમાં સુખી હશે. દુનિયા ભલે તાના મારતી હશે સુંદરસાજી, કારણ આ માયા છે ને. પ્રાણનાથજી એ કહ્યું છે કે ભાઈ મારા હેરાન તો દુઃખી તો બધાય થવાના. આ સંસારમાં તમે ભક્તિ કરો કે ના કરો, કઈ કરો કે ના કરો, દુઃખી તો બધાય જ. પણ એક પરમાત્માનો આશરો લે છે ને એ ઓછા દુઃખી થશે. અને દુઃખ આવશે તો પરમાત્મા એમને મદદ કરશે, સહાય કરશે દુઃખની અંદર. જેમ મહાભારતમાં લો, પાંડવો પર જેટલા બી મુસીબત આયા ભગવાન શ્રી કૃષ્ણજીએ સાથ આપ્યો કે ના આપ્યો? હરેક દુઃખમાં સાથ આપ્યો ભગવાને. તમે જો લાખા ભવનનું વાર્તા થાય એ પહેલા ભોયરો ગુદાઈ રાખ્યું હતું, એ તો આવવાનો જ પ્રસંગ. એટલે ભગવાને પહેલેથી તૈયારી કરી રાખી હતી. એક તૈયારી ભગવાને કરી. એમ તમારી પર દુઃખ આવશે ને એમાંથી નીકળવાની તૈયારી રાજ્ય કરી જ રાખી હશે. જો 14 લોકનો નારાયણ જો પાંડવોના આટલી સહાય કરતા હોય તો આપણે તો રાજ્ય પરમધામ. આપણને દુઃખ ના ખેલવા મૂક્યા છે, આપણને દુઃખમાંથી કાઢવાની કેટલી તૈયારી કરી હશે. જો એને તૈયારી ન કરી હોય, જો રાજ્ય આપણી માટે તૈયારી ન કરીએ ને તો વાણીમાં ચોપાઈ ન લખે. એ કોઈ દાડ કદી એક ચોપાઈ આવે છે વાણીમાં કે મહામતી કહે પીછા ના દેખીએ ના કિસકી પરવાહ. કહ્યું પરવાહ તું ના કરે. કેમ એવો પરવાહ કરતો હશે? તું તો આપણને કહ્યું છે ને કે તું ન કર. હું બેઠો છું પરવાહ કરવા વાળો. હું તને હરેક મુસીબત હરેક બલામાંથી કાઢવા માટે બેઠો છું. તારે તો એક જ કામ કરવું જોઈએ, એક ધામ હૃદય મેં લઈને ઉડાઈ દીજે. બસ એક પરમાત્માને પરમધામને તું દિલમાં વસાઈ લે અને એની પર સમર્પણ થઈ જાય, તું એમ ડૂબી જા. બાકી તો બધી ચિંતા હું કરી લઈશ. પણ આપણે રાજ્યને એના સ્વરૂપ શૃંગારને અને એ પરમધામને છોડીને રાત દાડો સંસાર તરફ દોડીએ છીએ અને વધારે દુઃખી થઈએ છીએ અને દોષના ટોપલા રાજ્ય પર દોડીએ છીએ કે રાજ્ય દુઃખી કરી નાખે. રાજ્ય કે તું લાગ પરમધામમાં, તું લાગ સ્વરૂપની અંદર, તું ઈ સફેદ રંગના જામાને યાદ કર, તું ઈ સેન્દુરિયા રંગની પાક યાદ કર, ઈ રાજ્યના ગાલને યાદ કર, ઈ કરકરીનું તિલક યાદ કર, ઈ રાજ્યના શ્રવણોને. ભલા કયું દુઃખ તને દુઃખી કરે? પણ તું નહીં લાગી એટલે દુઃખી થવું છું. એટલે તો ધામધની કહે છે લગોગે જો તુમ દુઃખ કો. તું 24 કલાકમાં કેટલા દુઃખમાં લાગી છું, તું કેટલું દુઃખ પાછળ દોડું છું. કે આ સંસાર છે ને સુંદર સજી બીતકમાં ચોપાઈ આવે છે, સુખ બતાવત ધામ કો અને દુઃખ બતાવત ખેલ. કા ખેલ તો દુઃખરૂપી છે, એ જ પહેલા ચોપાઈમાં તેતા દુઃખરૂપી રહ્યા. અને તું રાત દાડો સંસાર તરફ દોડું છું તો દુઃખી ના થવું તો શું થયું? બોલ. તું લાગી પરમધામમાં. તને ખબર છે પુખરાજ પાડ કેવો છે? તને ખબર છે માણેક પાડ કેવો છે? તને ખબર છે હોચકોસરના સુખ કેવા છે? તને ખબર છે નવભૌમ દસમી આકાશી એ રંગમહોલ કેવો છે? જે કબીરજીએ કહ્યું કે ચલતે ચલતે પાઓ थे કે નગર રહે ન પૂછ, बीच में डेरा पड़ गया कबीर किनको दे पूछ, जा घर अबला बसे बहे प्रेम के पूर, दास कबीरियो कहे वो घर मुझसे दूर. પણ તારાથી તો દૂર નહીં ને, તારું તો એ ઘર છે. અક્ષર જેવા અક્ષર સુંદર સાજી જે જબરાઈ લેલો એ ચાંદની ચોક ને જુમનાજી રંડીને 100 સીડી નહીં ચડી શકતા. તું તો 100 સીડી ચડી અને 4 ચોરસ હવેલી પાર કરીને મૂળ મેલામાં બેસવા વાળી સુંદર. તને કયું દુઃખી કરી શકે? તું લાગ તારા સુખી સ્વરૂપને, પણ તું દુઃખ વાળા સ્વરૂપને લાગી છું એટલે તું દુઃખી છું. તું તારા કર્મોના દુઃખી થઈ રહ્યું છું. બાકી તો સુંદરજી વાણીમાં કહ્યું છે કે નહીં ભેજે તમને દુઃખ માટે મેં મોકલ્યા જ નહીં, સુખ લેને કો આયો હો. નહીં સોવન કે એક એક વાત રાજજી આપણને બતાવી છે, પણ એની વાતોને ન માનીએ ને તો અવશ્ય દુઃખી થઈ જશું. જે આપણું ભલું ચાહે, જે આપણું સારું ચાહે એની વાતોને આપણે ના માનીએ, એના કઈલા વચનો પર ના ચાલીએ તો દુઃખી ના થઈએ તો શું થઈએ બીજું સુંદરસાજી? ઓર વધારે દુઃખી થઈશું સુંદરસાજી. એટલે ધામધની પ્રાણનાથજી આપણને કહે છે શિવ બ્રહ્માજી કા નવલય પાર. જો સુંદર શિવ અને બ્રહ્માદિક સુંદરસાજી, શિવજી અને સ્વયં બ્રહ્માજી ઈ બી દુઃખી સુંદરસાજી. ઘણી વાર પેલો કંકર લઈને કે તમારું બૈરું મને આપી દો,
બોલે ભસ્માસુરની વાત આવે છે, ભગવાનને ના આવવું પડે છે સુંદરસાજી. બ્રહ્માજીને બેચારાને કાચબો માસલો ખબર નહીં બનવું પડ્યું. તો સુંદરસાજી બ્રહ્માજી દુખી, શિવજી દુખી છે. આ માએ દુખી કરવામાં કોઈને બાકી નથી રાખ્યા કે છે સુખ સંકાદિક ને નવટલી એ શુકદેવના સુંદરસાજી આ માએ અસંખ્ય દુખી કર્યા છે. શંકાદિકો જ્યારે બ્રહ્માજીના માનસિક પુત્રો હતા ને, કયું બ્રહ્માજી કે સૃષ્ટિ બનાવો, તો કે કેવી દુઃખવાળી ને નહીં બનાવી, દુઃખ નાશ થવાની દુઃખવાળી. અમે શું કામ એવી સૃષ્ટિ બનાવીએ? ના પાડી દીધી. જો શંકાદિકો દુષ્ટ થવાની નાશ થવાની સૃષ્ટિ ના બનાવતા હોય તો આપણે શું ભેગું કરીએ છીએ? એ દુઃખી કરવાનું, નાશ થવાનું. સુંદરસાજી શંકાદિકો ખાલી વેદનું જ્ઞાનથી ના પાડી દીધી. આપણી જોઈએ તો બ્રહ્મવાળી છે, છતાંય સંસાર દુઃખને કેટલું ભેગું કરીએ છીએ રાત દાડો. સુંદરસાજી ક્યાં ક્યાં આપણા ચિત્તને આપણા મનના સંસારમાં દોડાઈએ છીએ. સુંદર કાશ એટલું પરમધામમાં દોડાઈ દઈએ ને તો આપણે ધન થઈ જઈએ. સુંદરસાજી એટલે આ દુઃખરૂપી માયાએ કોઈને છોડ્યા નહીં કે જે લક્ષ્મી નારાયણ ને ફરી હવે વળી સુંદરસાજી આવડે 2 દાડા પહેલા પ્રસંગ થયો, ધનતેરસ. બધાએ ધનની જગ્યાએ લક્ષ્મી દેવીની પૂજા કરી છે કે આ ભાઈ પશુઓને સુંદર જમીનોનું કેડા અમારી બાજુ બધું કરે, પછી ઓલા ધન સોનું ને આ બધું પૂજા. સુંદરસાજી ચોપાઈ પડો મહારાજ શું કહે છે? લક્ષ્મી નારાયણ ને ફરી કે વળી આ દુઃખરૂપી માયા છે ને, આ લક્ષ્મીજીને સૌથી વધારે દુઃખી કર્યા છે. એ બિચારા લક્ષ્મી દેવીને આજે વૈકુંઠમાં જઈને પૂછ્યો કે માતાજી 7 કલ્પના 86 યુગ તપ કર્યું છે, કેટલા ચોમાસા ગયા છે, કેટલા શિયાળા ગયા છે, કેટલા ઉનાળા ગયા છે, કેટલો વરસાદ પડ્યો છે, કેટલા ત્રાડમાં ધ્રુજતા છે, એક અંગૂઠા પર ઉભા રહી. એને સંખ્યો જે ધનની દેવી લક્ષ્મી છે, ભગવાન વિષ્ણુ ભગવાનની અર્ધાંગીની છે, એને જો માયા દુઃખી કરતી હોય તો એ ધન લક્ષ્મી આપણા ઘેર આવે તો આપણે સુખી થઈએ? એને માયા દુઃખી કરવામાં કોઈ બાકી નથી રાખ્યો. સુંદરસાજી એ લક્ષ્મીજી કે મને એ આજો મળી જાય ને તો હું સુખી થઈ જાઉં ને આપણે લક્ષ્મી દેવીથી સુખી થવા માંગીએ છીએ. સુંદરજી અને એમાંય પાછું સુંદરસાજી એક સ્પષ્ટ વાત છે કે ભાઈ લક્ષ્મી કમાવાથી આવે, પૂજન કરવાથી ના આવે. એક શ્લોક બતાવો લક્ષ્મી પૂજવાથી આવે. ભાઈ ક્યાંય લખ્યું છે? અને જો પૂજન કરવાથી જ આવતું હોય, લક્ષ્મીજી જો પૂજા કરવાથી જ આવતા હોય તો સૌથી વધારે પૂજા તો આપણે હિન્દુઓ કરીએ છીએ. તો લક્ષ્મી કોની જોડે વધારે હોવી જોઈએ? આપણી જોડે વધારે હોવી જોઈએ ને. પણ આપણી જોડે નહીં. તમને ખબર છે સૌથી વધારે ધનવાન દેશો કોણ છે? મુસલમાનોના. ઈરાક, ઈરાન, અફઘાનિસ્તાન, તુર્કિસ્તાન આ બધા દેશો. કે કેટલું બધું પેટ્રોલ છે ને આ લોકો જોડે. સૌથી વધારે લક્ષ્મી તો એ લોકો જોડે છે. એ લોકો કોઈ દર લક્ષ્મીનું પૂજન જ નહીં કર્યું, માનતાય નહીં. પહેલો નંબર એ લોકોનો છે. અને આપણે પૂજવા વાળા રહી ગયા ભાઈ. બીજો નંબર કોનો છે ખબર છે? ક્રિશ્ચિયનોનો. જે કેનેડા અને અમેરિકા ને દેશો છે ને એ લોકો જોડે બીજો નંબર, ઇંગ્લેન્ડ ને એ બધા દેશો જોડે. કારણ કે એ ક્રિશ્ચિયનો છે, એવાય લક્ષ્મીને માનતા નહીં, પૂજન નહીં કરતા, લક્ષ્મીના ઢગલે ઢગલા છે ત્યાં જો એ દેશોમાં. ત્રીજો નંબર બુદ્ધિસ્ટોનો છે, જેમ ચીન છે, જાપાન છે, જે નાક બુચ્ચે હોય ને એ લોકો. ધ્યાનથી સુંદરસાજી તો ત્રીજો નંબર લક્ષ્મી તો એ લોકો છે. આપણે તો ખબર ને પૂજવા વાળા સૌથી છેલ્લે લઈ ગયા અને ના પૂજવા વાળા. પણ એ લોકોને ખબર છે કે લક્ષ્મી પૂજવાથી ના આવે, લક્ષ્મી મહેનત કરવાથી પરસેવો પાડવાથી આવે. અને આપણે પૂજવામાં ના આશીર્વાદમાં રહી ગયા. સુંદર આપણે તો કેટલા અજ્ઞાનતામાં રહ્યા છીએ. સુંદરસાજી જો એ લોકો મહેનત કરે છે, પસીનો પાડે છે. સુંદરસાજી એટલે છે એમના ત્યાં લક્ષ્મી. અને આપણે સુંદરસાજી આશીર્વાદના પગલામાં પૂજવામાં જ રહી ગયા. સુંદરસાજી એટલે તો આપણે પાછળ છીએ. આપણા સમાજની અંદર સૌથી વધારે પાછળ છીએ કે જે વિષ્ણુ વૈકુંઠ લીધા માહે. હા સુંદરજી ધ્યાનથી મહારાજ ફરી પડો શું કે છે? વિષ્ણુ વૈકુંઠ લીધા માહે. વિષ્ણુ વૈકુંઠ લીધામાં. હવે આ દુઃખરૂપી માયા છે ને એને વિષ્ણુ ભગવાનને નહીં છોડ્યા ને વૈકુંઠને નહીં છોડ્યા. જાઓ વૈકુંઠ કેટલા જવું છે? ને સુખ છે બ્રહ્મવાણીમાં પહેલા ચરણમાં. સુંદરસાઈ સ્વર્ગથી તો ઉપર બહુ બધી દૂર વૈકુંઠ છે. તો વૈકુંઠ જો દુઃખી હોય, વૈકુંઠ વાળો દુઃખી હોય, વૈકુંઠનો માલિક દુઃખી હોય તો વૈકુંઠમાં રહેવા વાળા કે એનો માલિક વિષ્ણુ ભગવાન અને લક્ષ્મી દેવી એ બે દુઃખી. તો વૈકુંઠમાં જાઓ તો ક્યાંથી સુખ હોય? સુંદરસાજી અને બધા ભજનો ગાતા હોય કે અમારા સંતોનો અમારા પૂર્વાસ વૈકુંઠમાં વાસ ના હાલા વૈકુંઠ. બધા ધર્મવાળાને વૈકુંઠ જવું હોય. જરા એકવાર ધર્મ ગ્રંથો પઢો કે વૈકુંઠ વાળાને કઈ જવું છે. સુંદરસાજી આ પ્રાણનાથજી આપણને બતાવ્યું જે બિચારી દુનિયા ક્યાં જવા માંગે છે અને આપણને કઈની વાત જ નહીં બતાવે છે. સુંદરસાજી આ વૈકુંઠની હાલત છે કે જે
સાગર શિખર નમ ક્યાં હવે ક્યાં ક્યાં જશો? ચાહે તમે સમુદ્રમાં જતા રહો ને નાવ લઈને એકલા જ ક્યાં જશો, ત્યાંય દુઃખી થવાના. ચાહે ગમે એટલા મોટા શિખરોમાં બરફવાળા હોય કે જુનાગઢ ને પાવાગઢ જેવા શિખરો પર ચડી જાવ ને તોય દુઃખી. કોઈ જગ્યા બ્રહ્માંડમાં એવી નહીં કે જે તમને સુખ આપી શકે. સુંદર સાજી, ક્યાં જશો સુખી થવા માટે? કોનું આશરો લેશો તમે સુખી થવા માટે? અને આપણે સુખી થવા માટે શું શું નહીં કરતા કે છે? એ ઉપર હવે શું કહું? પ્રાણનાથજી કે બતાવો ભાઈ એની ઉપર કોના નામ લો કે છે. હવે આ ઉપર શું કહું? વૈકુંઠ, સ્વર્ગ, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, આદિ નારાયણ બધું જ આવ્યું કે આ બધાને મોહરૂપી માયાએ દુઃખી કરી રાખ્યા છે. તો બોલો આપણને કોણ? આપણે એમની ભક્તિ કરીને સુખી થવા માંગીએ છીએ, જે બિચારા ખુદ દુઃખી થઈને પડ્યા છે. કોણ સુખી કરે આપણને? કોના શરણમાં જવું? તો સુખ ક્યાં છે? સુંદરજી, આટલી જો ખબર પડી જાય તો આપણે ફટાફટ લઈ લઈએ. સુંદરજી, ની ખબર હોવાના કારણે ને કે આપણે શાસ્ત્રો નહીં પડ્યા. કોઈ ભાઈ અહીંયા બેઠો હોય અને રાત્રે સપનું આવે કે ભાઈ ઓલ્યા ખૂણા પર છે ને આટલો મોટો સોનાનો ઘડો ડાબેલો છે ને એમાં સોનું ધન ભરેલું છે ને સોના, તો કોઈને કહેવાય રાતે ઓલો જઈને ગોદીને કાઢી લે. એમ આપણને કોઈને બતાવી દે કે યાર આ જગ્યાએ સુખી સુખ છે, તો આપણે ત્યાં જતા રહીએ કે ના જતા રહીએ? તો એ પરવા કે આ બધું તો દુઃખની પરમધામના 25 પક્ષી વાય. સુંદર સાજી, ક્યાંય સુકૂન, ચેન, સુખ, શાંતિ નહીં. જો સુખ થવું હોય તો એ પરમાત્માને જાણી લો, એ પરમધામને જાણી લો સુંદર સાજી, અને એની અંદર વિહાર એ લીલાના સુખોમાં ડૂબી જાઓ. તમને કોઈ જ દુઃખી નહીં કરીએ કે સંસારની અંદર. એ સુખનો ખજાનો સુંદર સાજી પરમાત્મા આપણી માટે લઈને આવ્યા છે, જેની માટે સતયુગથી સંસાર તડપતો હતો કે ક્યારે એ પરમાત્મા આવે, ક્યારે એ પરમધામ જાહેર થાય અને અમે એ સુખો લઈ લઈએ. એ જુમનાજીના સુખ કેવા છે સુંદર સાજી, એ 24 મોહલના સુખ કેવા છે, કે પશ્ચિમ ચોગાન એ ફૂલબાગ નૂરબાગના સુખ કેવા છે. જેને જાણી લીધા ને અને જેને પોતાની આત્માને ત્યાં ઊભી કરી કે એના સંસારમાં કયું દુઃખ દુઃખી કરે સુંદર સાજી. પણ આપણે નહીં ડૂબ્યા ને સુંદર. ધની તો લઈને આવ્યા છે આપણી માટે સુંદર સાજી, આખી વાણી લાયા. ઓછું પડ્યું તો સુંદરજી હજુ વિતક આપી, હજુ ઓછું પડ્યું તો બડી રીત આપી, હજુ ઓછું પડ્યું તો નકશા લ્યા, હજુ ઓછું પડ્યું તો ટીકાઓ વાલી, હજુ ઓછું પડ્યું તો ટીકાઓ વાતે વાતાલ્યા, હજુ ઓછું પડ્યું તો સીડીઓ વાલી. કેટલું કેટલું હાલી જશું, શું નહીં આપ્યું આપણને? અભાગી તો આપણે છીએ, આપણી જોડીઓ છે સુંદર સાજી, આપણે નહીં લીધું સુંદર સાજી. કેટલો પસ્તાવો થશે કે આટલું બધું રાજ્ય લઈને અને અમે શું લીધું આમાંથી સુંદર સાજી? કયા વચનો પર ચાલ્યા? એનું કયું અમે કયું બતાવ્યું કે છે? કરી બતાવ્યું? બીજા નામ છે કેના લો? બતાવો પ્રાણનાથજી. પ્રશ્ન કરે છે કે હવે કોના નામ લઉં? એ તો જયરામભાઈ ની વાત છે. અહીંયા પૂછે કે હવે કોના નામ લો? બોલ, કોના શરણમાં જવું છે? કોણ તને સુખી કરશે? કોનો તું આશરો લઈશ? ધ્યાનથી કે છે સુંદર સાજી, આ મેં સંસારમાં મોટા મોટાના નામ લઈને તને બતાયા. એને વચને સરવાળો થયો. હવે આ દુઃખનો ધ્યાન તમે સરવાળો કરો ને તો આ દુઃખનો આખો તમે સરવાળો કરો ને તો બધા જ દુઃખની અંદર સુંદર સાજી બિચારા રોદરા રડે છે. બ્રહ્માંડનો ધન સર્વે આવ્યો. આખું બ્રહ્માંડનો ધન, આખું બ્રહ્માંડ તમે લઈ લો ને, બિચારા આખા બ્રહ્માંડમાં કોઈ જીવ એવો નહીં સુખી હોય. કોઈ ક્યાંય જવા માંગતા હોય, કોઈ કઈ જવા માંગતા હોય, કઈ જવા માંગતા હોય સુંદર સાજી. એવી બિચારાની હાલત થઈ ગઈ છે કે જે તત્વ સમયણીએ જીતી લીધા. સુંદર સાજી, આપણું શરીર 5 તત્વોનું છે એટલે તો બીમાર થવું છે. આ માયા દુઃખ રૂપિયે 5 તત્વો જીતી લીધા. હવે 5 તત્વોમાં એકય તત્વ આપણું નહીં. આમાં એક દિવસ આગ મૂકીને લોકો લગાડી મારવાના છે. આમાંથી કોઈ બતાવો કે ભાઈ હા પાણી તત્વ મારું, અગ્નિ તત્વ મારું, હવા તત્વ મારું, આકાશ તત્વ મારું, પૃથ્વી તત્વ મારું, કોઈ બતાવશે કોણ? તો જમીનો સાથે કેટલા ઝઘડા, ઝાડ માટે કેટલા ઝઘડા, એક બાજુ થોડીઓ તાર આ બાજુમાં કહેવાય કેટલા ઝઘડા. ભાઈ કયું તત્વ તારું છે? ખબર સુંદર સાજી, ખબર હોવા છતાંય આ શરીરના 5 તત્વ કા શરીર મારું નહીં તો આ ઘરના બીજાની પર આશા રાખીએ તો ખોટું. જો શરીર મારું હોત સાચું તો શરીર હાથે આવક ના આવત. આવ્યું કોઈનું ગયું હાથે, અહીંયા લગાડી માર્યું છે બધાના શરીર. સુંદર આ એકય તત્વ 5 તત્વ 3 ગુણમાંથી એકય ગુણ કે એકય તત્વ મારું નહીં. તું તો 5 તત્વોથી કોઈક પરે છું, તું તો 3 ગુણથી કંઈક પરે છું. એની તે ઓળખાણ કરી કે 3 ગુણથી પરે કોણ છું તું? આ 5 તત્વોથી પરે તું કોણ છું? તું તો 5 તત્વોને 3 ગુણના શરીરને પકડીને બેઠી છું. એના ઘરને, એના જમીનને, એના હગાવાલાને એને મારું મારું કરીને બેઠી છું. એમાંથી કોઈ તારું નહીં, તું કંઈક ઓર છું. તું એ પરમાત્માનો અંશાત્મા છું, તું એ પરમધામની રહેવાવાળી છું. તું એને ભૂલી બેઠી છું. અને જેને જેને પોતાનું અસ્તિત્વ ભૂલ્યા એ દુઃખી થાય.
જેને જેને આ સંસારમાં પોતાનું અસ્તિત્વ ભૂલ્યા કે હું કોણ, એ હંમેશા દુઃખી થયા. સુંદર સાજી, આપણે ભૂલ્યા છીએ એટલે દુઃખી થઈએ છીએ 14 લોક પોતાના કે આ કીધા. દુઃખરૂપી માએ 14 લોક પોતાના કરી લીધા. બોલાવા 14 લોકમાંથી કયા લોકમાં જવું છે? કોઈ સ્વર્ગ જવાની કામના કરે, કોઈ વૈકુંઠ જવાની કોઈ ધર્મલોકની અંદર, કોઈ તપલોકની અંદર. 14 લોકમાં કોઈ લોક એવો નહીં કે જેમાં માયા દુઃખી ના કરે. સુંદરજી, કયા લોકમાં જશો? આ 14 લોકમાં જો સ્વર્ગ વૈકુંઠ, તો પછી આ અહીં ગામમાં બનેલા મંદિરો ને બહાર બનેલા મંદિરો, ત્યાં જશો, મેં તમને સુખી કરશે. સુંદર સાજી, સ્વર્ગ વાળા વૈકુંઠ વાળા નહીં કરી શકતા તો અહીં વાળાની તો બિચારાની વાત જ શું થાય? અહીંયા આશીર્વાદ ને ધબ્બા મારવા વાળાની વાત શું થાય? સુંદર સાજી કહે છે, બોલી લીધો તત્વ મોહ. સુંદર સાજી, આ માયા દુઃખે છે ને, આ મોહ તત્વને એવો જીતી લીધો કે છે, જે તકી ઉપન્યા સૌ અને એ કોઈ. મોહથી ઉત્પત્તિ આવી છે, આપણી થયેલી છે. એટલે આપણામાં મોહ છે. હરેક જીવને પોતાના હગા, પોતાના બચ્ચાઓ, પોતાના ઘર માટે જે પ્રેમ ઉપજે એ બીજાની માટે ના જ ઉપજે. આ મોહ છે. તમને જે તમારા માટે, તમારા હગા માટે જે લાગણી થાય ને, એ બીજા માટે નો જ થાય ક્યારે. આ મોહ તત્વ છે, જે સુંદર છે, જેમાંથી આપણી આ સંસારની ઉત્પત્તિ થયેલી છે. અને હરેક જીવ મોહમાં લાગેલું છે. એક હરણીનું બચ્ચું હોય ને, એ હરણી વાઘ હાથે લડી જાય એના બચ્ચા માટે. સુંદર છે, સમજે? આ મોહ છે બચ્ચાનો, કે છે સુંદરજી. ઠીક છે, તો મારી ફરજ બને છે એની સેવા કરવાની, કે છે. પણ સુંદર સાજી, આ બધું 5 તત્વને 3 ગુણનું બન્યું છે. એ ક્યારેય કોઈનું નહીં, કે છે. કહે ઇન્દ્રાવતી વલ્લભા. હવે ઇન્દ્રાવતીજી શું કહે છે? એ માયા છે અતિ છલ. કે આ એવી છલ રૂપી માયા છે ને, એવી તો છલવાળી છે. ચલો, બીજા બધા ક્ષેત્ર તો બહુ દૂરની વાત છે, પણ અમને પરમધામની આત્માઓને છેતરી, અમને છલમાં એને કરે, અમને ભૂલાડી દે કે અમારો ધામનો ધણી કોણ છે, અમારા સ્વરૂપ કેવા છે, અમારી લીલા કઈ છે, અમારું ધામ કયું છે આત્માનું, ઈ ભૂલાડી દીધા. અને અમને દુઃખમાં એવા પરોવી દીધા કે અમે રાત દાડો દુઃખ પાછળ દોડીએ છીએ. છે ને, આ માયાએ અમને છલી લીધા, કે છે. ઈ પરમધામની આત્માઓને છલી લીધા. એટલે તો વાણીમાં આવે છે કે કીડીના પગે કુંજર બંધાનો, છે ને, ઓલું કીડી ના પગે હાથી બંધાનો, કે છે. ઓલા કથુઆના આ બધી વાતો કે જો પરમધામની આત્માઓ ક્યાં તું બંધાઈ ગઈ, તને કોણ બાંધવાનું? ઓ મારી પરમધામની આત્મા, તું યાદ કરે પરમધામને, કે તને પરમધામની અંદર પુખરાજમાં કોઈ રોકવાનું નહીં. તું કેટલી વાર પુખરાજમાં કોઈએ તને રોકી? પુખરાજમાં જતા તને હોજ કોસરમાં જતા કોઈ રોકી? તને માણેકમાં જતા કોઈ રોકી? તને પરમધામમાં કોઈ રોકવાનું ના હોય તો આ સંસારમાં કોણ રોકે? એવી કઈ શક્તિ તને રોકી શકે? તું રોકાઈ ગઈ છું, તું બંધાઈ ગઈ છું. બાકી જા પરમધામમાં તને કોઈ રોકતું હોય તો તારી જ્યારે ઈચ્છા થાય ત્યારે. સુંદર સાજી, તું ઈ આત્મા છું. તારી જે લીલામાં તું, હરેક લીલામાં તું સામેલ થઉં છું. તું હરેક પશુ પંખીઓ પર અસવારી કરવાની, અને એને તું ભૂલી બેઠી છું. હવે જુદ માર્યું છે અમસુ. કે છે હવે આ માયા અમારી સાથે યુદ્ધ કરી રહી છે. સુંદરજી, કારણ કે માયાએ પ્રાણ લીધું. સૌથી વધારે જો દુઃખી કરવા હોય તો એ પરમધામની આત્માઓને. સંસાર વાળાને તો હાર વખત કરવું જોઈએ, પણ આ ફરકા નવા કોણ આવી ગયા છે હાથમાં? પરમધામ વાળા આવી ગયા છે. કારણ કે એ કોઈ દાડ જંગલમાં આવતા, એટલે સૌથી વધારે દુઃખી એમને કરવા છે. એટલે જેવા રાજજીને પકડો ને, એટલે પત્ની, સગાવાલા, દીકરો, બાપ ને બધાય તમારી પર ચડી વાગ્યા. સુંદર સાજી, ખબર નહીં તમને હું કે રોજ બગરામાં હોય નાચ નાચ કરો છો, કોઈ તારે ગેટ ટપીને રહો. સુંદર સાજી, એટલે સૌથી વધારે માયા સુંદર સાજી આપણને જ દુઃખી કરવાની. સુંદર સાજી, પણ સુંદર સાજી ચિંતા નહીં કરવાની. સુંદર સાજી, માયાને જેટલી શક્તિ આપે છે ને રાજજી, કે છે દજ્જાલને જેટલી શક્તિ આપે છે ને, એના કરતા 10 ગણી શક્તિ આપણને આપે છે. તો આપણે તો કેવું ને કે માયાના 5 ગણી શક્તિ હાલ, તો આપણને 5 ગુણ્યા 10 કરી દો, 50 ગણી. માયાને 10 ગણી તો આપણે 100 ગણી. આપણે કેટલા થાય તાકાતવાળા સુંદર સાજી? તો પછી આપણને કોણ દુઃખી કરે? કે છે એનો કયો ન જાય બલ. સુંદર સાજી, એનો કયો ન જાય બલ. આ માયાનું બલ કઈ કહ્યું ન જાય. સુંદરજી, તો રાજજી એ અહીંયા આ પ્રકરણમાં તો માયાનું બલ કે છે. તો માયાનો બલ કહ્યો ન જાય તો આગળ ચોપાઈ આવે છે. તો માયાની હોમે લડવા માટે શું કહેતો? તારતમ કા બલ. એક બાજુ એમ કે માયાનો બલ કહ્યો ન જાય, બીજી બાજુ કે તારતમ કા બલ કહ્યો ન જાય. તો આપણી જોડે કયું બલ છે? તારતમ કા બલ. સુંદર સાજી, અને માયા જોડે એના 13 હથિયારોના બલ છે. તો આપણી જોડે વાણીનું બલ છે. સુંદર સાજી,
જાણે એક મૂળ સ્વરૂપ તારતમ્યનું બળ. રાજ્યને ખબર છે કે આ વાણીનું બળ કેટલું છે. સંસારમાં કોઈ એવી શક્તિ નહીં કે આ વાણીની સામે ટકી શકે. સુંદર સાજી કોઈ આમનો સામનો મુકાબલો કરી શકે. સુંદર સાજી એવી તો સુંદરજી આ જેને મળી ગઈ ને એની માટે તો સદૈવ અખંડ સુખ છે. સુંદર સાજી આ એ બ્રહ્મવાણી પરમાત્મા આપણી માટે આ સંસારની અંદર લઈને આયા. એના આઉદ અમૃત રૂપ રસ હવે આ માયાના હથિયાર છે. સુંદર સાજી કે ભાઈ એના કેટલા જો માયાના 13 હથિયાર બતાવે ને સુંદર સાજી મહારાજ પડી લો કયા કયા છે કે છે એના આઉદ અમૃત રૂપ રસ અમૃત રૂપ રસ કે છે છલ બલ વલ અકલ આ બધા માયાના હથિયાર છે. અગિન કુટિલ ને કોમલ આ બધી જ રીતના તમને હેરાન કરે. ચંચલ ચતુર ચપલ આ બધા જ આ માયાના જે 13 હથિયાર બતાવે ને એની સામે આપણને 5 હથિયાર આ વાણીથી મળ્યા. સુંદર સાજી જેની જોડે એ 5 હથિયારમાંથી સુંદર સાજી જેટલા તમારી જોડે યુદ્ધમાં જેટલા હથિયાર હોય ને એટલો જ યુદ્ધ જીતવું સારામાં સારું બને. એમ કે આપણને 5 હથિયાર કયા આપ્યા રાજ્ય ખબર છે? મહામતી કહે ઈમાન ઇશ્ક કી શુક્ર ગરીબી ઓર સબર इन विद रूहे दोस्ती हक की प्यार कर सके सो कर ईमान इस शुक्र गरीबी सबर. જેની જોડે આ 5 હથિયાર હશે આ 5 ગુણ હશે ને એને કોઈ જ દુઃખ નહીં આવે. રાજ્ય કે આ 5 હથિયાર મારા છે અને મારી બ્રહ્મ સૃષ્ટિ સિવાય આ કોઈ નામ નહીં હોય. સુંદરજી ઈમાન જાવ દુનિયામાં કોઈની અંદર હોય તો કારણ કે બધાય ડરે છે કે યાર સુંદરસિંહ લોકો આપણી પર આપણને લોકો ઇલ્ઝામ લાગે કે આ માતા નહીં માનતા ગુરુ નહીં માનતા ભગવાન પ્રસાદ નહીં કરતા ખબર નહીં કેટલા કેટલા ઇલ્ઝામ લાગે. તને હમણાં ઇલ્ઝામ તું છો માતાને માનો જો એ લોકો માતાને માનતા હોય તો પોતાની માતા છોડીને બીજી પૂજવા જાય એને એની માતા પર વિશ્વાસ હોય. મતલબ તો વિશ્વાસ નહીં તું નહીં માનતો તો બીજી પૂજવા જવું અને એની પર વિશ્વાસ ત્રીજા ના જાત ત્રીજા પર વિશ્વાસ પેલા આ સંસાર વાળા તો સુંદરસિંહજી કપડા બદલાય એમ ભગવાન માતાઓ બદલાતો. આપણે એવા નહીં આપણે એક પરમાત્માને પકડ્યા પછી બીજા નહીં. સુંદર સાજી આ દુનિયાને સુંદર ઈમાન વગરની દુનિયા છે એટલે સૌથી વધારે દુઃખ છે. સુંદર સાજી અને ઈશ્ક પરમધામી આત્માઓ સિવાય હોય નહીં. ઈશ્ક તો પરમાત્માનું સ્વરૂપ છે. સુંદર સાજી અને શુક્રાયા સુંદર સાજી શુક્ર એટલે સુંદર સાજી જે લોકો છે ને વાણીમાં આવે છે કે મેં કરે ને એ કાપડ છે મેં કર્યું હું ના હોત. સુંદરસિંહ રાજ્યની મેં રાજ્યની કૃપા રાજ્યના હુકમથી થઈ ગયું એને કહેવાય શુક્રાન. ધની તારા લાખ લાખ શુક્રાના. ક્યારેય કોઈ અહંકાર ના રહેજો. પરમધામની બ્રહ્મ સૃષ્ટિ આ વાતોમાં અહંકારમાં પડશે જ નહીં. સુંદર સાજી ગરીબી એટલે નમ્રતા. સુંદર સાતની ચરણ રથ વાણીમાં આવે છે ને જબ લગ રહીએ સાથ મેં હોઈ રહ્યો તુમરે બસ. સુંદર સાજી આખી વાણી તો સુંદર સાજી રાજ્ય બહુ ખજાનો આપ્યો છે. મારો સમય બી પૂરો થઈ જાય છે પણ 2 વાત જે રાજ્ય બતાવી છે ને પહેલી વાત સુંદર સાજી જબ લગ રહીએ સાથ મેં હોઈ રહ્યો એનું સમાન જે સુંદર સાતની ચરણ રસ બની રહે ને એ ધન થઈ ગયા. અને બીજી વાત રાજ્ય વાણીમાં કહે કે સુંદરજી બેઠક ન કીજો બંધ અને ચર્ચા સુનજો દિનને ખાલી રાત કહ્યું દિન ને રાત. હા તો બરોબર સુંદરજી તો ચર્ચા શું જેને આ જીવનમાં મારા સુંદર સાથ બેઠા છે 365 દાડા કોઈ દાડો બેઠક બાકી નહીં. ચાહે દિવાળી ઓરીએ સુંદર સાજી આત્માનો ઓહર છે. આપણે દેવચંદ્રજીની બી તક પડી છે કે બ્રહ્મવાણી સાંભળ્યા વગર કેવી રીતના એને પડ્યા વગર કેવી રીતના ભોજન લઈ શકું. મારો આત્મનો ઓહર છે મારી શક્તિ છે મારું બળ છે મારો જોશ છે. સુંદર સાજી એના વગર હું અધૂરો. સુંદર સાજી આપણે શક્તિહીન છીએ આજ આપણી શક્તિ છે. સુંદર સાથ આપણી શક્તિ છે. સુંદર સાજી એટલે જ ક્યારેય વાણી ચર્ચાથી દૂર નહીં થવું. સુંદર સાથની બેઠકથી દૂર ન થવું અને જ્યાં લગી સુંદર સાજી આ શરીર રહે ને ત્યાં લગી સુંદર સાથની સોબતની અંદર એની ચરણ રજ બની રહીએ. સુંદર સાજી તો સદૈવ આપણે રાજ્યથી ક્યારેય દૂર નહીં. આજના માટે એટલું સ્વીકાર છે. સુંદર સાજી બોલો શ્રી પ્રાણનાથ. ચંચલ ચતુર ચપલ ચંચલ ચતુર ચપળ